બનાસકાંઠાના પાલનપુરના વીરબાઈ ગેટ વિસ્તારમાં વિવાદ. રહેણાંક વિસ્તારમાં ઓર્ગેનિક વેસ્ટ મશીન મુકાતા રોષ જોવા મળ્યો. બાબા સાહેબની હવેલી નજીક મશીન મુકાતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે. મશીન હટાવવાની માંગ સાથે સ્થાનિકો પાલિકા કચેરી પહોંચ્યા હતા. પાલનપુર નગરપાલિકા દ્વારા રહેણાંક વિસ્તારોમાં જે ડમ્પિંગ સાઇટો છે કચરાની, એનું રિસાયકલિંગ મશીન જે આવે છે એ અમારા રહેણાંક વિસ્તારોમાં મૂકવામાં આવી રહ્યા છે. જ્યાં રહેણાંક વિસ્તારોમાં મુસ્લિમ સમાજના લોકો રહે છે, દરબાર સમાજના લોકો રહે છે, ભીલ સમાજના લોકો રહે છે. તો અમારી દરેકની નગરપાલિકાને બે હાથ જોડીને વિનંતી છે કે તાત્કાલિક ત્યાંથી આ મશીનો હટાવી લેવામાં આવે અને ત્યાંના જે અધિકારીઓ છે નગરપાલિકાના, ત્યાં જગ્યા ઉપર આવી અને લોકોને ધમકાવે છે કે જો તમે આ પ્રોજેક્ટ ચાલુ નહીં થવા દો તો અમે ધોકાવારી કરીશું. નગરપાલિકા દ્વારા જે રિસાયકલિંગના મશીનો મૂકવામાં આવ્યા છે, ગઈકાલે પણ તમે એસઆઈ જોડે વાત થઈ હતી, એટલે કે ફક્ત શાકભાજીના છે, પણ શાકભાજીના રીકમ્પોઝિંગ માટે માલણ દરવાજે જે પ્રોસેસ છે એ રેસિડેન્ટ વિસ્તાર છે અને રેસિડેન્ટ વિસ્તારના અંદર જો એમને રિસાયકલિંગ કરવું હોય તો કોમર્શિયલ અને જીઆઈડીસી ની અંદર કરી શકે છે અથવા બાળકોને ઉપયોગી મેદાનમાં પણ કરી શકે છે. ત્યાંના વિસ્તારોના રહીશોની આજરોજ રજૂઆત હતી કે એ વિસ્તારમાં કામગીરી તાત્કાલિક સ્થગિત કરવી. ગઈકાલે પણ નગરપાલિકાના કર્મચારીઓ ત્યાં કામગીરી અટકાવવામાં આવી હતી અને અત્યારે જે લોકો રજૂઆત કરવા આવ્યા તેમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલું છે કે આનાથી કોઈ પોલ્યુશન કે હેલ્થને નુકસાન થાય તેવું નથી. સરકારની સૂચનાઓ મુજબ અને નગરપાલિકાના જનરલ બોર્ડમાં થયેલ ઠરાવ અન્વયે નગરપાલિકાની જગ્યામાં કામગીરી કરવામાં આવી રહેલી છે. તેથી કોઈની હેલ્થને નુકસાન થતું હોય એવી કોઈ જ બાબત આની ઉપર છે નહીં.